છે। હવે આપણે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.1 પૂરું કર્યું હતું। હવે અહીંયા સ્વાધ્યાય 3.2 ની અંદર એની અંદર સૌથી પહેલો ટોપિક છે તો કે શ્રેણીકોના સરવાળા બાદબાકી, સરવાળા અને બાદબાકી। હવે બંને સેમ જ છે, સરવાળો કરો કે બાદબાકી કરો, પણ સૌથી પહેલી શરત આની શ્રેણીકોના સરવાળા અને બાદબાકી ક્યારે થઈ શકે તો કે સૌથી પહેલી શરત તો કે શ્રેણીકોની જે શ્રેણીકોનો આપણો સરવાળા બાદબાકી કરવા હોય એ શ્રેણીકોની કક્ષા હંમેશા કેવી હોવી જોઈએ? સમાન। જો આ વસ્તુ ખાસ યાદ રાખજો, શ્રેણીકોની કક્ષા સમાન હોય તો અને તો જ એનો સરવાળો અથવા તો બાદબાકી થાય। કક્ષા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ, તો અને તો જ એનો સરવાળો અને બાદબાકી શક્ય છે, બાકી સરવાળો અને બાદબાકી શક્ય નથી। હવે ઉદાહરણ તરીકે આપણે સરવાળો કરવો છે a બરાબર અહીંયા ધારો કે 5 3 -1 2 b બરાબર એ -2 -1 0 1 આ બે વસ્તુ આપણે લઈ લીધી, બે શ્રેણીકો a અને b। જો આની કક્ષા બંનેની કેવી છે? સરખી। આ 2/2 છે તો આ પણ કેવું છે? 2/2। કક્ષાઓ સમાન હોય તો જ એનો સરવાળો બાદબાકી થાય, બાકી સરવાળો બાદબાકી શક્ય નથી। એટલે આ જેની કક્ષા છે 2 હાર 2 સ્તંભ અને 2/2, અહીંયા 2/2, તો જ એનો સરવાળો બાદબાકી શક્ય બને, બાકી એનો સરવાળો બાદબાકી શક્ય છે નહીં। હવે આપણે આનો ચાલો સરવાળો કરીએ અને પછી બાદબાકી કરીએ। તો કે આનો સરવાળો કરીએ સૌથી પહેલા તો કે a b, તો a બરાબર કેટલા છે? 5 3 -1 2 પ્લસ b બરાબર તો કે -2 -1 0 અને 1। તો હવે આનો સરવાળો કરો તો સરવાળો છે એ અનુરૂપ ઘટકો સાથે થાય। તો કે અહીંયા a11 છે તો અહીંયા પણ a11 લેવાનો એની સાથે, a12 તો અહીંયા a12, a21 તો અહીંયા પણ a21, a22 તો અહીંયા પણ a22, એટલે આ શ્રેણીકોનો સરવાળો। તો હવે અહીંયા શ્રેણીકોનો સરવાળો કરીએ તો કે 5 એની સાથે શું આવશે? પ્લસ માઈનસ, તો કે -2 પ્લસ માઈનસ માઈનસ એટલે પહેલા સભ્યનો સરવાળો, બીજા સભ્યનો સરવાળો 3 પ્લસ માઈનસ -1, પછી અહીંયા -1 પ્લસ 0, પછી અહીંયા 2 પ્લસ 1। તો હવે આનો સરવાળો જોઈએ કેટલો આન્સર આવશે આનો? 5 માંથી 2 જાય તો 3 3 -1 2 -1 પ્લસ 0 એટલે -1 2 પ્લસ 1 એટલે 3। એટલે સરવાળો બહુ સહેલો છે। પહેલા ઘટકનો સરવાળો કરવો, બીજા ઘટકનો સરવાળો, ત્રીજા ઘટક અને ચોથા ઘટકનો સરવાળો। હવે આની બાદબાકી જોઈએ। બાદબાકીમાં પણ આ જ નિયમ છે, બંનેની કક્ષા કેવી હોવી જોઈએ? સમાન। તો આની અંદર તો કક્ષા કેવી છે? સમાન જ છે। તો 5 3 -1 અને 2 આ a, પછી માઈનસ b બરાબર તો કે b બરાબર શું આપેલું છે? તો કે -2 -1 0 અને 1 આ b આપેલું છે। હવે બંનેની તમે બાદબાકી કરો તો બાદબાકીની અંદર અહીંયા કેટલા આવશે? તો કે 5 પછી માઈનસ અને માઈનસ, તો કે માઈનસ માઈનસ શું થઈ જાય? +2, અહીંયા 3, અહીંયા પણ માઈનસ અને માઈનસ, માઈનસ માઈનસ પ્લસ, પછી અહીંયા -1 -0, પછી અહીંયા 2 -1। તો આનો જવાબ આવશે તો કે 5 ને 2 7, 3 ને 1 4, -1 અને અહીંયા 1। આ શ્રેણીકોના સરવાળા હતા અને શ્રેણીકોની બાદબાકી। પણ આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે, કક્ષા કેવી હોવી જોઈએ? સમાન જ હોવી જોઈએ, તો જ એનો સરવાળો બાદબાકી થાય, બાકી એનો સરવાળો બાદબાકી શક્ય નથી। ઉદાહરણ તરીકે તમને આવું આપેલું હોય a બરાબર 3 2 1 4 3 2 અને b બરાબર આવી રીતે આપેલું હોય 3 2 1 4 3 2 આવી રીતે આપેલું હોય તો આમાં a b મેળવવાનું કીધું હોય અથવા તો a b
તો આની કક્ષા કેટલી છે? 3 હાર છે, 2 સ્તંભ, તો 3/2 અને આ 2 હાર અને 3 સ્તંભ છે એટલે 2/3. તો આ બંનેમાં જો કક્ષા કેવી છે? સમાન છે નહીં. કક્ષા સમાન નથી એટલે આમાં સરવાળો અથવા તો બાદબાકી શક્ય નથી. એટલે જો કક્ષા સમાન હોય તો જ એનો સરવાળો અને બાદબાકી શક્ય થાય, બાકી શક્ય થાય નહીં. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. બહુ સહેલું છે આ બંનેના સરવાળા અને આ બંનેના બાદબાકી. આ 2/2 માટે તો એવી રીતે 3/3 માટે હોય તો પણ આવી રીતે લખી નાખો આટલું. ચલો હવે શ્રેણીનો સરવાળા બાદબાકીનો પછીનો નિયમ છે a બરાબર કોઈ પણ શ્રેણિક આપેલો છે m ને n કક્ષાનો અને k અદિશ હોય તો તેના દરેક ઘટકને k વડે ગુણવાથી બીજો શ્રેણિક k મળે. ઉદાહરણ તરીકે a બરાબર 2 -1 4 3 આવી રીતે આપેલું હોય તો આને ધારો કે k અદિશ છે, કોઈ પણ સંખ્યા હોઈ શકે, 2 3 4 કોઈ પણ સંખ્યા હોઈ શકે. ધારો કે આને 2 વડે ગુણો તો 2a, તો આને 2 વડે ગુણો ને તો અહીંયા 2 -1 4 અને 3, તો આને 2 વડે ગુણવાથી આ 2 જે છે બધા સભ્યને ગુણે. જો શ્રેણિકની અંદર 2 છે અહીંયા આગળ હોય તો બધાને 2 વડે ગુણી શકાય. અથવા તો આને કેવી રીતે લખી શકાય? અહીંયા 2 દુ 4, 2 ગુણ્યા 1 એટલે -2, 4 દુ 8, 3 દુ 6. એટલે આ શ્રેણિકની અંદર કોઈ પણ અદિશ આગળ આપેલો નથી, અદિશને બધા વડે ગુણી શકાય. પણ જો આની જગ્યાએ નિશ્ચાયક આપેલું હોય તો નિશ્ચાયકની અંદર કોઈ પણ એક હાર અથવા તો એક સ્તંભને તમે ગુણી શકો. આની જગ્યાએ જો આવી રીતે આપેલું હોય નિશ્ચાયક છે, નિશ્ચાયકનો સંકેત છે 2 -1 4 અને 3. આ નિશ્ચાયક આપેલું હોય એને તમારે 2 વડે ગુણવાનું. તો આને તમે કોઈ પણ એક હાર અથવા તો કોઈ પણ એક સ્તંભને જ ગુણી શકો. ધારો કે આપણે આ 2 છે અંદર ગુણવા હોય તો આ હારને ગુણો અથવા તો આ હારને, આ સ્તંભને અથવા તો આ સ્તંભને. ધારો કે આ હારને ગુણો પ્રથમ હારને તો શું થાય? 2 દુ 4, અહીંયા -2, પણ બીજી હાર એમ ન રહે 4 અને 3, એમાં ફેર પડે નહીં. એટલે નિશ્ચાયક અને શ્રેણિકની અંદર આટલો ડિફરન્સ છે એ ખાસ યાદ રાખજો. શ્રેણિકની અંદર જો આની અંદરથી કોમન કાઢવા હોય ને તો બધામાં હોવા જોઈએ. 2 બધામાં છે તો બધામાં તમે 2 કોમન કાઢી શકો. આની અંદરથી કોમન કાઢવા હોય તો કોઈ પણ એક હાર અથવા તો એક સ્તંભમાંથી જ કોમન નીકળે. ધારો કે આમાંથી 4 કોમન કાઢવા છે પહેલા સ્તંભમાંથી તો 4 કોમન નીકળે કેમ કે બંનેમાં છે. તો 1 1 -2 અને 3, તો આમાંથી 4 કોમન નીકળી જાય. એટલે નિશ્ચાયકની અંદર કોઈ પણ એક હાર અથવા તો એક સ્તંભમાંથી જ કોમન નીકળે. પણ શ્રેણિકની અંદર એવું હોતું નથી. શ્રેણિકની અંદર 2 ગુણવા હોય તો બધાને 2 ગુણવાના, કોમન કાઢવા હોય તો બધામાંથી તમારે 2, બધામાં 2 હોય તો જ કોમન નીકળે. આમાં કોઈ પણ હારમાં અથવા તો સ્તંભમાં હોય તો પણ ચાલે. એટલે આની અંદરથી 2 આમાંથી કોમન કાઢો પછી 2 આમાંથી કોઈ 4 કોમન નીકળે. એટલે શ્રેણિક અને નિશ્ચાયક વચ્ચેનો આટલો ડિફરન્સ છે કેમ કે આનું મૂલ્ય હોય છે, આનું મૂલ્ય હોતું નથી. એટલે ખાસ યાદ રાખજો, કોઈ પણ વડે શ્રેણિકને છે તો બધા ઘટકને તમારે ગુણવા પડે. આની અંદર એવું હોતું નથી, કોઈ પણ એક હાર અથવા તો એક સ્તંભને જ ગુણી શકાય. એટલે આ શ્રેણિકનો એક ખાસ નિયમ છે, આ યાદ રાખજો. હવે પછી જે છે એ શ્રેણિકોનો ગુણાકાર. હવે પછી જે છે શ્રેણિકોનો ગુણાકાર. હવે શ્રેણિકોનો ગુણાકાર એની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે શ્રેણિકોનો ગુણાકાર. તો હવે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો કઈ રીતે? તો કે એની અંદર સૌથી પહેલી શરત, પહેલો જે શ્રેણિક છે પ્રથમ શ્રેણિક એના સ્તંભની સંખ્યા, પ્રથમ શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા ઇન્ટુ બીજો જે શ્રેણિક છે એના હારની સંખ્યા. આ બંને કેવી હોવી જોઈએ? બરાબર. જે પહેલો લખ્યું પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા બંને સમાન હોય તો અને તો જ એનો ગુણાકાર શક્ય છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા આ બંને સમાન હોય તો અને તો જ
તો ને તો જ ગુણાકાર શક્ય બને. આ શ્રેણીની અંદર ખાસ યાદ રાખજો ગુણાકાર કઈ રીતે કરવાનો તો કે સૌથી પહેલા તો નક્કી કરવાનું પહેલો જે શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા અને બીજો જે શ્રેણિક છે એના હારની સંખ્યા બંને કેવી હોવી જોઈએ હંમેશા સમાન જ હોવી જોઈએ તો અને તો જ ગુણાકાર શક્ય બને બાકી ગુણાકાર શક્ય છે નહીં. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઉદાહરણ તરીકે a આપેલું હોય ધારો કે 3/2 કક્ષાનો છે b આપેલું છે 2/3 કક્ષાનો તો હવે આનો જે ગુણાકાર છે ગુણાકાર એટલે ab તો જો આમાં પહેલા તમારે નક્કી કરવાનું ગુણાકાર શક્ય છે કે નહીં. પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા 2 છે પહેલું હંમેશા હાર બતાવે બીજું હંમેશા સ્તંભ બતાવે. બીજો જે શ્રેણિક છે એના હારની સંખ્યા 2 બંને સરખી છે તો હવે આનો જે ગુણાકાર મળશે ને એ ગુણાકાર તમને આવી રીતે મળશે. ગુણાકારનો જવાબ તમારો કયો આવશે 3/3. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો પહેલાના સ્તંભની સંખ્યા બીજાના હારની સંખ્યા બંને કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ. એટલે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો અને તો જ ગુણાકાર શક્ય બને. એટલે ધારો કે પહેલો શ્રેણિક છે એ 3/2 બીજો છે b 2/3 આના હારની સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન છે તો જે ગુણાકાર મળે ને ગુણાકારનો જવાબ એ પાછો તમને ખ્યાલ હોવો જોઈએ. ગુણાકારનો જવાબ એ કેવો મળશે એ 3/3 જવાબ આવે. એટલે આનો પહેલો ઘટક અને આનો બીજો ઘટક એ બંનેનો ગુણાકારનો જવાબ આવે. એટલે ગુણાકાર કરો તો આનો ગુણાકાર 3/3 ની અંદર જવાબ આવે. હવે ઉદાહરણ તરીકે આનો ગુણાકાર હવે કરવાનો કઈ રીતે તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. a બરાબર ધારો કે આપણે 2 1 3 2 2 1 આ કયા પ્રકારનો શ્રેણિક થાય 3 r છે અને 2 સ્તંભ છે 3/2. b બરાબર આપણે લઈ લઈએ અહીંયા 2 -1 0 5 આ કયો છે 2/2 છે. તો હવે તમે અહીંયા જુઓ પહેલા સ્તંભના પહેલા જે શ્રેણિક છે આમાં તમને ab મેળવવાનું કીધું હતું. ab મેળવો તો પહેલો જે શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા અને બીજો શ્રેણિક છે એના હારની સંખ્યા બંને સમાન છે. પહેલાના સ્તંભની સંખ્યા અને બંનેના હારની સંખ્યા. તો હવે જે ગુણાકાર તમે મેળવશો એ ગુણાકાર આનો કઈ કક્ષાનો આવશે તો કે 3/2. તો કે હવે ગુણાકાર કરવાનો કઈ રીતે તો આ ખાસ ધ્યાન રાખજો. ab તો કે પહેલા a અને b તમારે લખી દેવાનું. અહીંયા a બરાબર 2 3 1 b બરાબર 1 2 1 ઇન્ટુ b કેટલું આપેલું છે તો કે 2 -1 0 અને 5. જો હવે ગુણાકારની અંદર ખાસ જો આપણે જવાબ ખ્યાલ છે આપણો જવાબ 3/2 જ આવવો જોઈએ તો જ જવાબ આપણો સાચો કહેવાય બાકી સાચો કહેવાય નહીં. હવે આની અંદર હવે ગુણાકાર કરો તમે તો ગુણાકાર કરવાનો કઈ રીતે એટલે એક દાખલો વ્યવસ્થિત સમજજો એટલે તમને બધા જ આના ગુણાકારના દાખલા તમને કમ્પ્લીટ આવડે. હવે ગુણાકાર કરવાનો કઈ રીતે તો કે સૌથી પહેલા પહેલી હાર લેવાની અને પહેલો સ્તંભ લેવાનો. શું લેવાનું પહેલો જે શ્રેણિક છે એમાં હાર લેવાની અને આમાં સ્તંભ લેવાની. આ ખાસ યાદ રાખજો આવી રીતે જ થાય. પહેલો સ્તંભ છે એને હાર બીજાને એની સ્તંભ. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા લેવાની. એટલે પહેલાના હારની અને બીજાના સ્તંભની સંખ્યા. હવે આની અંદર ગુણાકાર કરવાનો કઈ રીતે તો કે પહેલા ઘટકનો ગુણાકાર કરવાનો. જો અહીંયા આપેલો ઘટક આપેલો ઘટક એટલે 2 2 4 એ બેનો ગુણાકાર કરવાનો. પછી વચ્ચે પ્લસ બીજા સભ્યનો ગુણાકાર કરવાનો. બીજા ઘટકનો ગુણાકાર 1 * 0 એટલે 0. એટલે જો પહેલા નિશ્ચય છે એના હાર લેવાનો બીજો સ્તંભ એટલે a 1 1 આ જે સભ્ય મળી a 1 1 એટલે 2 2 4. હવે બીજો ઘટક લેવાનો 1 * 0 એટલે 0. હવે તમારે બીજો ઘટક જોતો હોય તો પહેલી હાર લેવાની આમાં બીજો સ્તંભ લેવાનો a12. આ a1 અને સ્તંભ કેટલાનો છે 2 a12. એટલે a12 મળે. પહેલા સભ્યનો ગુણાકાર 2 * -1 એટલે -2. પહેલાનો ગુણાકાર કર્યો. હવે બીજાનો ગુણાકાર કરો તો કે 5 * 1 5 એટલે +5. હવે
બીજી હાર તમારે લેવાની અને પહેલો સ્તંભ લેવાનો. જો હવે પછી અહીંયાથી અહીંયા કઈ છે નહીં, એટલે અહીંયા તમારું શું થઈ જાય, સ્ટોપ થઈ જાય. હવે અહીંયા પહેલી હાર તો ત્રીજો સ્તંભ તો કઈ છે નહીં, એટલે અહીંયા આગળ કઈ આવશે નહીં. હવે તમારે બીજી હાર ને પહેલો સ્તંભ એટલે a21, અહીંયા 2 લીધું, અહીંયા 1, બીજી હાર એટલે પહેલો સ્તંભ એટલે a21 આ સભ્ય મળે. હવે એની અંદર પહેલા સભ્યનો ગુણાકાર 3 દુ 6, પછી બીજા સભ્યનો ગુણાકાર 2 ગુણ્યા 0 એટલે 0, પછી બીજી હાર અને બીજો સ્તંભ એટલે a22 મળે તમને. પહેલા સભ્યનો ગુણાકાર -3, બીજા સભ્યનો ગુણાકાર 5 દુ 10. એટલે આમાં ખાસ ધ્યાન રાખજો, પહેલા સભ્યનો ગુણાકાર અને બીજા સભ્યનો ગુણાકાર ભૂલ થાય નહીં. હવે તમારે ત્રીજી હાર લેવાની અને પહેલો સ્તંભ લેવાનો. તો ત્રીજી હાર અને પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે પહેલા ઘટકનો ગુણાકાર 2 * 2, બીજા ઘટકનો ગુણાકાર 1 * 0 એટલે 0. હવે ત્રીજી હાર બીજો સ્તંભ a32 મળે તમને. પહેલા સભ્યનો ગુણાકાર 1 * -1 એટલે -1, બીજા સભ્યનો ગુણાકાર 5 * 5 એટલે +5. તો હવે આનો જવાબ લખો. જવાબ કેટલો આવશે, 4 + 0 એટલે 4, 6 + 0 6, 2 + 0 એટલે 2, -2 + 5 એટલે 3, -3 + 10 એટલે 7, 5 માંથી 1 જાય તો 4. આ એનો ગુણાકાર. એટલે ગુણાકાર તમારે બહુ વ્યવસ્થિત રીતે કરવાના છે. ab આપેલું હોય, જો પાછો ba આપેલું હોય તો ba નો જવાબ એ પાછો અલગ આવે. તમને ba આપેલું હોય, કદાચ ba મેળવવાનું કીધું હોય તો એનો જવાબ એ કેવો આવે, અલગ આવે. તો ઉદાહરણ તરીકે આનો જ દાખલો છે, આપણે ba મેળવીએ, આ ab મેળવેલું હતું. હવે ba મેળવીએ, એમાં આ a ઘટક છે અને આ b ઘટક છે. હવે આપણે ba મેળવીએ આની અંદર. તો હવે ba તો પેલા ગુણાકાર શક્ય છે કે નહીં ઈ ચેક કરવાનું. ba તમને મેળવવાનું કીધું હોય તો આપણને ખ્યાલ છે b કયા પ્રકારનો હતો, તો કે 2/2. a કયા પ્રકારનો હતો, આ 2/2 હતો. a કયા પ્રકારનો હતો, તો કે 3/2. તો હવે આનો ગુણાકાર શક્ય છે કે નહીં પેલા ચેક કરવાનું. શક્ય ક્યારે હોય, તો કે પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા બંને કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. તો આ બંને સમાન થતું નથી. પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા આ બે સમાન થતું નથી. એટલે આનો મતલબ ba છે એ વ્યાખ્યાયિત નથી. ba છે ab મળે તમને, પણ ba વ્યાખ્યાયિત થતું નથી. એટલે શ્રેણિકની અંદર ક્રમના નિયમનું પાલન થતું નથી. શ્રેણિકની અંદર ક્રમના નિયમનું પાલન થતું નથી. જો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે ab નોટ ઇક્વલ ટુ શું આવે, ba. ab અને ba ના સરખા જવાબ કોઈ દિવસ આવે નહીં. એટલે એની અંદર ક્રમના નિયમનું પાલન થતું નથી. પણ જૂથના નિયમનું પાલન થાય. જૂથના નિયમનું પાલન કદાચ કરવું હોય તો ab c આપેલું હોય તો a bc થઈ શકે. એટલે આનો મતલબ કે જૂથના નિયમનું પાલન કરે. એટલે શ્રેણિકની અંદર આ વસ્તુ ખાસ યાદ રાખો, ક્રમના નિયમનું પાલન થતું નથી, પણ જૂથના નિયમનું પાલન થાય. ab c જો શક્ય હોય તો a bc એ શક્ય થાય. બંનેનો જવાબ કેવો આવે, સેમ જ આવે. એટલે શ્રેણિકની અંદર આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે શ્રેણિકની અંદર ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે ગુણાકારની અંદર એક આપણે 3/3 કક્ષાનો શ્રેણિક લઈએ, એની અંદરથી તમને ગુણાકાર સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે શ્રેણિકની અંદર ગુણાકારની અંદર એક દાખલો જો તમને વ્યવસ્થિત આવડી જાય તો લગભગ બધા દાખલા તમને આવડી જાય. આખા આગળનું સ્વાધ્યાય છે સરવાળા બાદબાકી અને ગુણાકારનું છે. એક દાખલો વ્યવસ્થિત આવડે એટલે તમને બધા જ દાખલા કમ્પ્લીટ આવડશે. ચલો હવે 3/3 માટે લઈએ. a બરાબર 3 -1 5 1 2 3 -1 -0
કે ગુણાકાર પેલા શક્ય છે કે નહીં તમારે ચેક કરવાનું. એક કયા પ્રકારનો છે તો કે 3/3, બી કયા પ્રકારનો છે બી 3/3. તો પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા. પ્રથમ જે શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા અને એ બી મેળવવાનું કીધું હોય. તો પહેલાના સ્તંભની સંખ્યા 3 છે અને બીજાના હારની સંખ્યા પણ કેટલી છે 3. તો બંને સમાન છે એટલે ગુણાકાર શક્ય બને. તો આનો જવાબ કેવો આવશે પાછો ab નો 3/3 જવાબ આવશે. તો હવે ગુણાકાર કરવાનો કઈ રીતે તો કે ab પેલા ab તમારે આખું લખી દેવાનું બાજુમાં. a બરાબર 3 - 1 5 1 2 3 -1 0 -2 ઇન્ટુ b. જો ab અને પાછો b નો જવાબ એ પાછો અલગ આવે. b બરાબર 1 0 2 -2 1 3 -2 0 અને 4. તો હવે ab નો ગુણાકાર કઈ રીતે કરવાનો તો કે પેલી હાર અને પેલો સ્તંભ લેવાનો. પેલી હાર અને પેલો સ્તંભ આ બાજુ આવી રીતે હાર જ લેવાની, આ બાજુ તમારે સ્તંભ જ લેવાની છે બધી. એટલે પેલી હાર અને પેલો સ્તંભ એટલે a1 1 અને 1 એટલે પેલો સભ્ય એટલે પેલી હાર અને પેલો સ્તંભ લેવાનો એટલે પેલો સભ્ય મળે તમને. એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરવાનો. તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો. આ બેનો ગુણાકાર પેલા સભ્યનો ગુણાકાર તો કે 3 * 3. આ બેનો ગુણાકાર બીજા ઘટકનો ગુણાકાર -1 - 2 એટલે -, +2. ત્રીજા સભ્યનો ગુણાકાર તો કે 5 * 10 પણ પ્લસ માઈનસ થાય એટલે -10. એટલે જો પેલાનો ગુણાકાર પછી સરવાળો, બીજાનો ગુણાકાર સરવાળો, ત્રીજાનો ગુણાકાર એટલે પેલા સભ્યનો ગુણાકાર 3 * 3 -, +2 અને 5 * -10. પ્લસ માઈનસ જે આવતું હોય તમારે મૂકવાનું આની અંદર. હવે પેલી હાર જ લેવા દેવાની a12. તો પેલી હાર અને બીજો સ્તંભ પેલા સભ્યનો ગુણાકાર એટલે આ બે કાઢી નાખવાની. પેલી હાર અને બીજો સ્તંભ જ તમારે ધ્યાનમાં લેવાનો. પેલાનો ગુણાકાર તો કે 0, બીજાનો ગુણાકાર -1 * 1 એટલે -1, ત્રીજાનો ગુણાકાર 5 * 0 એટલે 0 એટલે બીજો સભ્ય મળી ગયો. હવે પેલી હાર અને ત્રીજો સ્તંભ એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો તો 3 * 2 = 6. બીજો સભ્ય લ્યો -1 * 3 એટલે -3. ત્રીજો સભ્ય લ્યો 5 * 4 તો કે 20 એટલે 3 સભ્ય મળી ગયા. હવે પછી નીચેના સભ્યો. હવે તમારે શું લેવાનું તો કે બીજી હાર લેવાની અને પેલો સ્તંભ લેવાનો. હવે બીજી હાર અને પેલો સ્તંભ એટલે a21 ઘટક મળે તમને. એટલે પેલા સભ્યનો ગુણાકાર 1 * 1 એટલે 1. બીજાનો ગુણાકાર 2 - 2 -4. ત્રીજાનો ગુણાકાર 3 * 2 = 6 પણ -6. પછી બીજી હાર બીજો સ્તંભ એટલે a22 ઘટક મળે તમને. તો પેલા સભ્યનો ગુણાકાર તો કે 0. બીજાનો સભ્યનો ગુણાકાર 2 * 1 એટલે 2. ત્રીજાનો ગુણાકાર 3 * 0 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0 જ આવે એટલે 0. હવે બીજી હાર અને તમારે શું લેવાનું છે ત્રીજો સ્તંભ લેવાનો. એટલે પેલા ઘટકનો ગુણાકાર 2 * 2. બીજા ઘટકનો ગુણાકાર. જો બાકી બધું કોઈ વસ્તુ ધ્યાનમાં લે બીજી હાર અને ત્રીજો સ્તંભ તમને દેખાવો જોઈએ. 3 * 2 = 6. ત્રીજા ઘટકનો ગુણાકાર 3 * 4 = 12. પછી ત્રીજી હાર અને પેલો સ્તંભ. તો પેલા ઘટકનો ગુણાકાર -1 * 1 એટલે -1. બીજા સભ્યનો ગુણાકાર 0 - -2 એટલે 0 જ થાય. ત્રીજા સભ્યનો ગુણાકાર -, 2 - 2 એટલે -2 * -2 એટલે +4. પછી ત્રીજી હાર બીજો સ્તંભ એટલે a32 સભ્ય મળે તમને. તો પેલા સભ્યનો ગુણાકાર -1 * 0 એટલે 0. બીજા સભ્યનો ગુણાકાર 0 * 1 એટલે એ પણ 0 આવશે.
ત્રીજા સભ્યનો ગુણાકાર -2 ગુણ્યા 0 એટલે એ પણ 0 આવશે. પછી છેલ્લે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે એ 3 3 ઘટક તમને મળે. -1 ગુણ્યા 2 એટલે -2, પછી 0 ગુણ્યા 3 એટલે 0, પછી -2 ગુણ્યા 4 એટલે 4 દુ 8 -8. એટલે આવી રીતે તમારે આનો ગુણાકાર કરવાનો. હવે તમારો આનો આન્સર જે આવતો હોય સરવાળો બાદબાકી કરો, જે આન્સર આવી 3 ને 2 5 -10 એટલે -5, 0 0 -1, પછી 20 ને 6 26, 26 માંથી 3 જાય તો 23, પછી -10 + 1 એટલે -9, પછી 0 + 0 2 એટલે 2, પછી 12 ને 6 18 ને 2 20, પછી અહીંયા 4 4 માં 1 જાય તો 3, 0 0 0 એટલે 0, અને છેલ્લે -8 -2 એટલે -10. એટલે બે શ્રેણીકોનો ગુણાકાર તમારે આવી રીતે કરવો. આની અંદર મેં AB મેળવ્યું, તમારે જાતે BA પણ આમાં પોસિબલ છે. BA તમારે જાતે હોમવર્કની અંદર ટ્રાય કરવાનું. એના ઉપરથી તમને ખબર પડે, ખ્યાલ આવે કે AB નોટ ઇક્વલ ટુ BA. AB અને BA કોઈ દિવસ જવાબ સરખા આવે નહીં, કેમ કે શ્રેણીકની અંદર ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે AB અને BA ના જવાબ કોઈ દિવસ સરખા આવે નહીં. BA કીધું હોય તો B તમારે પહેલા લખવાનું, A પછી લખવાનું. એનો જવાબ પણ આની જેમ સેમ ટુ સેમ આવે નહીં, કેમ કે શ્રેણીકની અંદર એના ક્રમના નિયમનું પાલન થતું નથી. પછી એટલે 3/3 વાળું એક સમજી લેજો વ્યવસ્થિત. પછી જે છે આની અંદર સ્ક્વેર આવે ડાયરેક્ટ. ધારો કે a બરાબર તમને આપેલું હોય, a બરાબર -2 1 3 2, તમને a સ્ક્વેર કીધું હોય તો જો a સ્ક્વેર ની અંદર ધ્યાન રાખજો, a સ્ક્વેર કીધું હોય તો આ બધાનો સ્ક્વેર કરી રાખવાનો નથી. એટલે અમુક a સ્ક્વેર કીધું હોય તો a સ્ક્વેર બરાબર બધાનો સ્ક્વેર -2/4 1/1 3/9 2/4 આ થાય નહીં. આ ખાસ યાદ રાખજો. સ્ક્વેર છે એટલે બધાનો સ્ક્વેર કરી નાખવાનો નથી, કેમ કે શ્રેણીની અંદર a સ્ક્વેર છે એટલે a into a. શ્રેણીની અંદર સ્ક્વેર છે એટલે a into a કરવાનું. તો a બરાબર કેટલા છે તો કે -2 1 3 2, પાછું into a એટલે -2 1 3 2. હવે તમારે આનો ગુણાકાર કરવાનો. ગુણાકાર શક્ય છે, a સ્ક્વેર હંમેશા શક્ય જ હોય, કે આ 3/2 2/2 છે તો આ પણ 2/2 છે. તો હવે આનો ગુણાકાર કરો. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલા સભ્યનો ગુણાકાર 2 -2 એટલે 4, બીજા સભ્યનો ગુણાકાર +3, પહેલી હાર બીજો સ્તંભ, પહેલા સભ્યનો ગુણાકાર -2, બીજા સભ્યનો ગુણાકાર +2, પછી બીજી હાર અને પહેલો સ્તંભ, પહેલા સભ્યનો ગુણાકાર 3 2 6 -6, અહીંયા 3 2 6 એટલે +6, પછી બીજી હાર બીજો સ્તંભ 3 1 3 +2 2 4. તો આનો ગુણાકાર કરો. જો આનો જવાબ જો કેટલો આવ્યો 4 ને 3 7, -2 + 2 0, -6 + 6 0, 4 ને 3 7. તો આનો જવાબ a સ્ક્વેર નો જવાબ છે ને આવી રીતે આવે 7007. આવી રીતે ડાયરેક્ટ સ્ક્વેર કરવાનો નથી. એટલે આ વસ્તુ તમે ખાસ આની અંદર ખ્યાલ રાખજો. a સ્ક્વેર એટલે a into a, પછી કદાચ તમને a ક્યુબ આપેલું હોય તો a ક્યુબ એટલે a સ્ક્વેર into a. આ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો. a ક્યુબ એટલે a સ્ક્વેર into a સ્ક્વેર હોય એટલે a into a. એટલે આ બધી વસ્તુ તમારે ખ્યાલ રાખવાની છે. પછી નિયમ છે IA, એટલે I એટલે એકમ શ્રેણિક હોય અથવા તો AI હોય તો આનો જવાબ કેટલો આવે A આવે. IA હોય અથવા તો એકમ શ્રેણિક વડે ગમે એનો ગુણાકાર. ધારો કે આપણે ગુણાકારની અંદર 1 છે, એક આરે ગમે એનો ગુણાકાર કરો
3 ગુણ્યા 1 એટલે 3 જવાબ આવે 1 ગુણ્યા 5 કરો 5 જવાબ આવે તો એની અંદર આ જે છે એ એકમ શ્રેણિક જ છે આ ગુણાકારનો એકમ ઘટક એ કહેવાય એવી રીતે શ્રેણિકનો એકમ શ્રેણિક i છે એટલે i એ કરો ai કરો જવાબ હંમેશા શું આવે એ આવે એટલે આ બધા સૂત્રો પણ ખાસ તમારે ધ્યાન રાખવાના છે લખી નાખો આટલું ચલો હવે સ્વાધ્યાય 3.2 એનો પહેલો દાખલો છે abc આપેલા છે તો નીચેના પ્રત્યેક શ્રેણિક તમારે ગોતવાના છે એની અંદર પહેલો સવાલ છે કે a + b મેળવો જો a + b તો બહુ સિમ્પલ છે a + b તો a બરાબર a ની કિંમત મૂકો 2 4 3 2 પ્લસ b બરાબર તો કે 1 3 -2 અને 5 તો હવે આ બંનેનો સરવાળો કરવાનો છે તો સરવાળો ક્યારે કરવાનો સરવાળાની અંદર પહેલા જોવાનું શક્ય છે કે નહીં સરવાળા બાદબાકીની અંદર કક્ષા બંનેની સમાન હોવી જોઈએ તો આની અંદર છે કક્ષા સમાન આ 2/2 છે આ 2/2 તો જ સરવાળો આનો શક્ય બને તો હવે આનો સરવાળો મેળવો તો પહેલા ઘટકનો સરવાળો તો કે 2 + 1 બીજા સભ્યનો સરવાળો 4 + 3 અહીંયા 3 ± તો કે -2 અહીંયા 2 + 5 તો આનો સરવાળો હવે આનો જે આન્સર આવે તો બરાબર લખી નાખવાનો કે આનો આન્સર કેટલો આવશે 2 ને 1 3 4 ને 3 7 3 માંથી 2 જાય તો 1 5 ને 2 7 આ બંનેનો સરવાળો થઈ ગયો તો બીજો છે એ બંનેની બાદબાકી આપેલી છે બીજો જે છે એ a - b બીજો છે a - b તો કે a બરાબર 2 4 3 2 માઈનસ b બરાબર 1 3 -2 5 તો હવે આનો બંનેની બાદબાકી કરો તો કે બાદબાકી સીધી તમે કરી શકો 2 - 1 એટલે 1 2 માંથી 1 જાય તો 1 4 માંથી 1 જાય તો 4 માંથી 3 જાય તો બીજા સભ્યની બાદબાકી 1 3 પ્લસ 2 એટલે 3 પ્લસ 2 એટલે કેટલો જવાબ આવશે 5 પછી 2 - 5 2 - 5 એટલે -3 આનો જવાબ આ સીધું લખી નાખો આ વચ્ચેનું સ્ટેપ આપણે લખેલું નથી એટલે સીધું પણ તમે આવી રીતે ગણતરી કરી શકો પછી છે એની અંદર ત્રીજો જે દાખલો છે એ ત્રીજો દાખલો છે 3a - c 3a - c તો અહીંયા 3 a બરાબર a ની કિંમત મેળવો મૂકો a બરાબર 2 4 3 2 માઈનસ c ની કિંમત મૂકો c તમને આપેલું છે -2 5 3 અને 4 તો હવે અહીંયા આગળ 3 છે તો જ્યારે શ્રેણિકની અંદર આગળ કોઈ પણ અદિશ વડે ગુણાકાર કરેલો હોય તો 3 છે બધાને ગુણાય જો શ્રેણિકની અંદર જ બધાને ગુણાય નિશ્ચયકની અંદર કોઈ પણ એક હાર અથવા તો એક સ્તંભને જ ગુણાય આ ખાસ યાદ રાખજો તો 3 બધાને ગુણશે કેમ કે શ્રેણિક છે તો 3 બધાને ગુણી નાખો પેલા 3 * 6 3 * 12 3 * 9 અને 3 * 6 માઈનસ -2 5 3 અને 4 તો હવે આ બંનેની બાદબાકી કરો 6 માઈનસ પ્લસ 2 તો 6 ને 2 8 એટલે જે વચ્ચેનું સ્ટેપ છે એ લખતો નથી સીધું ડાયરેક્ટ પછી 6 - 5 6 માંથી 5 જાય તો 1 પછી 9 - 3 9 માંથી 3 જાય તો 6 પછી 6 - 4 6 માંથી 4 જાય તો 2 હવે એની પછીનો છે AB અને BA પછી ચોથો છે AB આ તમારે જાતે ગણવાનો પાંચમો એ ગણાઈ દો BA ચોથો છે AB નો ગુણાકાર કરવાનો છે ગુણાકાર શક્ય છે 2/2 B આપણે મેળવીએ તો પહેલા B પહેલા લખવાનું BA મેળવ્યું છે B પહેલા 1 3 -2 5 B એટલે A એટલે 2 4 3 અને 2 આ B હતું AB નો જે દાખલો છે તમારે જાતે ગણવાનો છે BA હું ગણાઈ દઉં છું તો હવે BA કઈ રીતે ગણવાનું તો કે હજી એક વખત ધ્યાન રાખજો પહેલી હાર
પહેલો સ્તંભ એટલે a1 1 2 એકુ 2 પ્લસ 3 તેરી 9 પેલા ઘટકનો ગુણાકાર પ્લસ બીજા ઘટકનો ગુણાકાર પછી પેલી હાર બીજો સ્તંભ પેલા ઘટકનો ગુણાકાર 4 એકુ 4 પ્લસ 3 દુ 6 પછી અહીં આગળ કઈ આવશે નહીં એટલે જો ગુણાકાર પેલા શક્ય છે કે નહીં ચેક કરવાનું બંને સરખા પેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા કેવી છે સમાન તો આનો આન્સર એ છે આન્સર તમારો કયો આવશે 2/2 પછી હવે બીજી હાર અને પેલો સ્તંભ બીજી હાર અને પેલો સ્તંભ જ જોવાનો -2 + 2 બંનેનો ગુણાકાર -4 પ્લસ 5 તેરી 15 પછી બીજી હાર બીજો સ્તંભ તો 4 દુ 8 એટલે -8 પ્લસ 5 દુ 10 તો હવે આનો જવાબ કેટલો આવશે 9 ને 2 11 6 ને 4 10 15 માંથી 4 જાય તો 11 10 માંથી 8 જાય તો 2 એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો AB ગુણાકાર અને BA ગુણાકાર એટલે આની અંદર આખું સ્વાધ્યાય જે 3.2 છે ને સરવાળો ગુણાકાર બાદબાકી આટલું જ છે અને x અને y શ્રેણિક મેળવવાના છે એ પણ આ બધું આવડતું હોય તો આવડે આવી રીતે હોય 3a - c તો આખા શ્રેણિકને 3 વડે ગુણી નાખો અને ગુણાકારની અંદર એક દાખલો જો તમને વ્યવસ્થિત આવડી ગયો એટલે લગભગ બધા દાખલા તમને આવડી જાય એટલે લખી નાખો ચાલો હવે બીજો દાખલો છે બીજા દાખલાની અંદર પહેલો છે નીચેનાની ગણતરી કરો બહુ સિમ્પલ દાખલા છે સહેલા છે ફક્ત સરવાળો જ કરવાનો તો કે અહીંયા a કેટલો જવાબ આવે તો કે 2a b + d તો કે કેટલો જવાબ આવે 2b પછી -b + b કેટલો જવાબ આવશે 0 પછી અહીંયા a + a એટલે 2a હવે આમાંથી તમારે કદાચ બે કોમન કાઢવા હોય તો બે કોમન તમે કાઢી શકો કેમ કે આ તો 0 છે ત્રણેયમાં 2 છે એટલે બે તમે કોમન કાઢી શકો એનો આન્સર આવી ગયો હવે એવી રીતે આની અંદર પેલા વચ્ચે પ્લસ છે બંને 2/2 છે એટલે સરવાળો શક્ય છે તો પેલા ઘટકનો સરવાળો કરો a² + b² + 2ab અહીંયા b² + c² + 2bc પછી અહીંયા a² + c² - 2ac ને છેલ્લે a² + b² - 2ab તો આ ત્રણ ચાર નીચે સમ બની ગયા તો પહેલું નીચે સમ શું બને તો કે a + b હોલ સ્ક્વેર અહીંયા b + c હોલ સ્ક્વેર ત્રીજું a - c એનો હોલ સ્ક્વેર અને છેલ્લું a - b હોલ સ્ક્વેર આ જવાબ એટલે બહુ સિમ્પલ છે પહેલા ઘટકનો સરવાળો બીજા ઘટકનો સરવાળો હવે આની અંદર ત્રીજો છે એ ત્રીજો તમે હોમવર્કમાં જાતે કરી લેજો બહુ સહેલો છે ત્રીજો દાખલો આ હોમવર્કની અંદર પછી ચોથો દાખલો છે આની અંદર ચોથો દાખલો છે cos²x sin²x પછી sin²x cos²x પ્લસ sin²x cos²x અને sin²x તો આની અંદર એક સિમ્પલ જ છે પેલા નો સરવાળો કરો તો કે cos²x + sin²x cos²x + sin²x બીજા સભ્યોનો સરવાળો તો કે sin²x વચ્ચે પ્લસ cos²x ત્રીજા સભ્યનો સરવાળો તો કે sin²x પ્લસ cos²x ચોથા સભ્યનો સરવાળો cos²x પ્લસ sin²x તો આ બધા નીચે સમ જ બની ગયા sin²x પ્લસ cos²x તો આનો આન્સર શું આવશે 1 1 1 અને 1 આન્સર એટલે બહુ સહેલા દાખલા છે એટલે આજે આટલે સુધી રાખો પછી ત્રીજા દાખલાથી પછી આવતા લેક્ચરની અંદર
અંદર આપણે ગણશું ત્રીજા દાખલાથી. અને ત્રીજો દાખલો છતાં એવો છે ગુણાકાર કરવાનો છે. તમે જાતે પણ ટ્રાય કરી શકો, એટલે જાતે ટ્રાય કરજો ત્રીજો દાખલો ગણવાની. છતાંય હું આવતા લેક્ચરની ત્રીજો દાખલો ગણાવી દે, પણ તમે ટ્રાય કરજો. પછી તમારે ખાલી વ્યવસ્થિત તમારા જવાબ ટેલી કરવાના જ રહે. એટલે ત્રીજો દાખલો તમે જાતે ટ્રાય કરજો. બધા ગુણાકારના છે 6 એ 6 દાખલા, એટલે જાતે ગણજો.